વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ એક તો સૂચના આપું છું, આવતીકાલે શનિવારે સાંજે પાર્ટ 1 થી 10ની ટેસ્ટ રજૂ કરવામાં આવશે, જેમાં તમે ટેસ્ટ યોર સેલ્ફ, બરાબર? તો ટેસ્ટ માટે પણ તૈયારી કરતા રહેજો અને નવા વિડીયો પણ જોતા રહેજો. જો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. આજનો આપણો ટોપિક છે, વિડીયો નંબર છે ભાગ 32 અને બંધારણ ભાગ 5 કેન્દ્રીય કારોબારી. કેન્દ્રીય કારોબારીમાં મેં તમને રાષ્ટ્રપતિ વિશે સમજાવી દીધું છે. હવે બાકીના જે 4 છે, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મંત્રી પરિષદ અને એટર્ની જનરલ. તો વિડીયો લાંબો રહેશે વિદ્યાર્થી મિત્રો, અને પૂરેપૂરો વિડીયો જોજો. ચલો, સૌથી પહેલાં આપણે જોઈએ ઉપરાષ્ટ્રપતિ. તો ઉપરાષ્ટ્રપતિ વિશે અવારનવાર પૂછાતા જે છે આર્ટિકલ, બરાબર? એ આર્ટિકલ મેં અહીંયા સૌ પ્રથમ લઈ લીધા છે અને મહત્વપૂર્ણ પણ છે. આર્ટિકલ 63 મુજબ ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે, 63 મુજબ. બાકીના જે 3 આર્ટિકલ જે છે એ પણ અવારનવાર પૂછાઈ ગયેલા છે, એટલે મેં પહેલાં જ લઈ લીધા છે. આર્ટિકલ 64 હોદ્દાની રૂએ એટલે કે એક્સ ઓફિસિયો રાજ્યસભાના સભાપતિ તરીકે કામ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ જેટલો વિચિત્ર હોદ્દો એક પણ નથી. હું બોલું છું, આપ સાંભળજો બરાબર. ચૂંટણી જીતીને આવે છે ઉપરાષ્ટ્રપતિની, ઓફિસમાં બેસે છે ઉપરાષ્ટ્રપતિની, પણ ઉપરાષ્ટ્રપતિની ઓફિસમાં કોઈ કામ સૂચવું જ નથી બંધારણે. તો કામ ક્યાં કરે છે? તો કે રાજ્યસભાના સભાપતિ તરીકે. અચ્છા, જો રાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો તેની જગ્યાએ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરે. અચ્છા, હવે પગારની વાત કરી તો કે પગાર પણ એમને ઉપરાષ્ટ્રપતિ તરીકે નથી મળતો. પગાર એમને અહીંયા મેં લખેલું છે આર્ટિકલ 97 મુજબ એમને રાજ્યસભાના સભાપતિ તરીકે મળે છે. તો બંધારણનો સૌથી વિચિત્રમાં વિચિત્ર હોદ્દો છે આ વિદ્યાર્થી મિત્રો. ચલો, તો 64 મુજબ રાજ્યસભાના સભાપતિ તરીકે કામ કરે. તો કે 65 મુજબ રાષ્ટ્રપતિના મૃત્યુના સંજોગોમાં કે અચાનક ગેરઉપસ્થિતિ, ગેરહાજરીના કારણે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરે છે. આર્ટિકલ 97 મુજબ રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર મળે છે એમને, પગારને ભથ્થા. તો બરાબર સમજો, એક જ હોદ્દો એવો છે કે એ પોતાના હોદ્દા સિવાયના બધાય કામ કરે છે, મતલબ પોતાના હોદ્દા માટે કોઈ કાર્ય સૂચવ્યું જ નથી. સો ધીસ ઇઝ વન ઓફ ધ વિયર્ડેસ્ટ પોસ્ટ આઈ હેવ એવર સીન એઝ પર એઝ કોન્સ્ટિટ્યુશન ઇઝ કન્સર્ન. ચલો, હવે ઉપરાષ્ટ્રપતિ વિશે વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ પૂછાઈ ગયેલી છે, બરાબર? એટલે આવી જ રીતે લાઇનની અંદર જ આવશે અન્ડરસ્ટેન્ડિંગ બધી. એટલે એક એક શબ્દ ધ્યાનપૂર્વક જોજો, સાંભળજો, સમજજો. આર્ટિકલ 66 સામાન્ય રીતે આ સબ આર્ટિકલ નથી પૂછતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. તો કે કેન્દ્રીય ચૂંટણી પંચ આનુપાતિક પ્રતિનિધિત્વ અને ક્રમિક મત પદ્ધતિ દ્વારા પરોક્ષ રીતે અને ગુપ્ત મતદાનની રીતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. તો તમને ચૂંટણી વિશે આટલી ખબર હોવી જોઈએ, રાષ્ટ્રપતિની જેમ જ છે. અચ્છા, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં યોજવામાં આવે છે. ખાસ એક યાદ રાખજો, કાર્યકાળ પૂરો થાય 5 વર્ષ એ પહેલાં ફરજિયાત, સામાન્ય રીતે 5 વર્ષ પૂરા થતા હોય એ વર્ષની જુલાઈ મહિનાની અંદર ચૂંટણી આવતી હોય છે. અચ્છા, આ ચૂંટણીમાં, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ સભ્યો ચૂંટાયેલા અને નિમાયેલા. તો કે ચૂંટાયેલા 776 અને નિમાયેલા રાજ્યસભામાં 12, કુલ 788 સંસદ સભ્યો ભાગ લે છે. આમાં માત્ર સંસદ સભ્યો જ ભાગ લે, વિધાનસભાના સભ્યો ભાગ લેતા નથી. અચ્છા, ઉમેદવારી નોંધાવવા 20 સભ્યો દરખાસ્ત મૂકનાર અને 20 સભ્યો ટેકો આપનાર હોવા જોઈએ, અને 15,000 રૂપિયા ડિપોઝિટ RBIમાં જમા કરાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને રાષ્ટ્રપતિના ચેપ્ટરમાં કીધેલું કે રાષ્ટ્રપતિ 50-50 ઓવરનો મેચ રમે, ઉપરાષ્ટ્રપતિ 20-20 ઓવરનો રમે અને રાજ્યસભાવાળા 10-10 ઓવરનો મેચ રમે. એનો મતલબ એ શું? તો કે અહીંયા 20 સભ્યો દરખાસ્ત મૂકનાર મતલબ સેકન્ડર અને 20 સભ્યો ટેકો આપનાર મતલબ સપોર્ટર. શેમાંથી? તો કે મતદાર મંડળ. મતદાર મંડળ એટલે શું? તો કે આ 788માંથી 20 + 20 એ રીતે હોવા જોઈએ, દરખાસ્ત મૂકનાર અને દરખાસ્તને ટેકો આપનાર. ચલો, નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. આર્ટિકલ 66(3) મુજબ યોગ્યતા અને શરતો. પહેલી યોગ્યતા, ભારતનો નાગરિક હોવો જોઈએ, સ્વાભાવિક છે.
ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારી નોંધાવવા. ત્રીજું, મોસ્ટ આઈએમપી રાજ્યસભાના સભ્ય બની શકે તેવી યોગ્યતા. બરાબર, તો બરાબર સમજો. અહીંયા સંબંધ શું છે? રાષ્ટ્રપતિ માટે લોકસભાના સભ્ય બનવાની યોગ્યતા છે, ઉપરાષ્ટ્રપતિ માટે રાજ્યસભાના સભ્ય બનવાની યોગ્યતા છે. આ પહેલાં મેં રાષ્ટ્રપતિના ચેપ્ટરમાં પણ મેં કીધેલું. આર્ટિકલ 66(2) શરતો શું છે? સંસદ સભ્ય વિધાનસભા કે પરિષદનો સભ્ય ન હોવો જોઈએ ઉમેદવારી નોંધાવતી વખતે. એ વ્યક્તિ સંસદ સભ્ય, વિધાનસભાનો સભ્ય કે વિધાન પરિષદનો સભ્ય ન હોવો જોઈએ. આર્ટિકલ 66(4) મુજબ કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક સ્વરાજ એટલે પંચાયતમાં લાભનું પદ ધારણ કરતા ન હોવા જોઈએ. મતલબ એમાં નોકરી કરતા ન હોવા જોઈએ કેન્દ્ર, રાજ્ય સરકાર કે પંચાયતમાં. તો આ હતી યોગ્યતા શરતો અને આ વધારાની શરત હતી. ચલો નેક્સ્ટ જોઈએ. ઉપરાષ્ટ્રપતિ જ ચાલુ છે હજી. અચ્છા, આર્ટિકલ 67 ઉપરાષ્ટ્રપતિની બરખાસ્તગી, આઈએમપી, બહુ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અચ્છા, રાજ્યસભામાં હટાવી કઈ રીતે શકાય? તો બરાબર સમજો. શરૂઆત ક્યાંથી થશે? શરૂઆત થશે રાજ્યસભાથી. બરાબર, ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ રાજ્યસભામાંથી આવશે, કારણ કે રાજ્યસભાના હોદ્દાની રૂએ સભાપતિ છે. બરાબર, અને રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ તો જ ઉમેદવારી એમને કરેલી હોય. તો એમને હટાવવાનો, ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ વિદ્યાર્થી મિત્રો રાજ્યસભામાં જ પહેલાં લાવી શકાય. મુખ્ય કાર્યવાહી રાજ્યસભામાં જ થશે. રાજ્યસભામાં પ્રભાવી અસરકારક બહુમત અર્થાત ગૃહમાં શું લખેલું છે બરાબર સમજો. રાજીનામું આપેલા બાદ, મૃત્યુ થયેલા બાદ, ગેરલાયક ઠરેલા બાદ, આ બધા સભ્યને બાદ કરતા બાકી રહેલા સભ્યોના 50% વત્તા 1 બહુમતને વાસ્તવિક બહુમત કહેવાય. અચ્છા, 250ની સંખ્યા છે, એમાંથી 5 પીઓકેની બાદ છે. ટોટલ 245 છે, એમાંથી 15 જણા ગેરહાજર છે. 230 જણા રહ્યા. તો હટાવવા માટે આના અડધા એટલે 115 વત્તા 1 બરાબર 116 મત જોઈ. કેટલા જોઈ? 116 મત એમ કહેવા માગે છે. પ્લસ અહીંયા મેં પ્લસની નિશાની કરી છે વિદ્યાર્થી મિત્રો. જો રાજ્યસભાએ ઠરાવ પસાર કરી નાખ્યો હટાવવાનો, તો કે હા. પ્લસ લોકસભાની સહમતિ જરૂરી છે. બરાબર, પરંતુ તે પૂર્વે આ બંને ગૃહમાં કાર્યવાહી થાય એ પહેલાં, બરાબર, તે પૂર્વે તમને 14 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે કે જેની હિસાબે પોતાનો પક્ષ રાખી શકે. અચ્છા, નવો હોદ્દો ગ્રહણ ના કરે ત્યાં સુધી પદ પર રહી શકે છે. મેં આપને કીધું કે પોતાનું જે ટેન્યુઅર કાર્યકાળ પૂરો થાય તે પહેલાં ચૂંટણી કરાવવી ફરજિયાત છે. ચલો, ચૂંટણી થઈ ગઈ. નવા રાષ્ટ્રપતિ જે ચૂંટાયા તે કોઈ કારણોસર પદગ્રહણ કરી શકતા નથી. જ્યાં સુધી પદગ્રહણ નહીં કરે ત્યાં સુધી વર્તમાન ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદ્દા પર રહેશે. ચલો, આકસ્મિક હોદ્દો ખાલી થાય તો શક્ય તેટલી જલ્દી, પણ 6 મહિનાનો ઉલ્લેખ નથી. જો રાષ્ટ્રપતિમાં શું છે જોગવાઈ? રાષ્ટ્રપતિનો હોદ્દો આકસ્મિક રીતે ખાલી પડે તો શક્ય તેટલી વહેલી ઝડપથી 6 મહિનામાં, આવો ઉલ્લેખ છે. જ્યારે ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો આકસ્મિક રીતે ખાલી પડે તો શક્ય તેટલી વહેલી ઝડપથી, એમાં 6 મહિનાનો ઉલ્લેખ નથી. આ પણ જીપીએસસી 1-2માં પૂછાઈ ગયેલું છે. અચ્છા, હવે જે આકસ્મિક રીતે જગ્યા ખાલી પડી અને નવા રાષ્ટ્રપતિ આવ્યા તો નવા ઉપરાષ્ટ્રપતિ આવ્યા તો એનો કાર્યકાળ 5 વર્ષનો જ રહેશે. બાકીનો કાર્યકાળ એ પૂરો નથી કરતા. એમનો કાર્યકાળ, નવા ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો જ રહેશે. ચલો નેક્સ્ટ, ઉપરાષ્ટ્રપતિના કાર્યો અને શક્તિઓ. વિદ્યાર્થી મિત્રો, મારી સમજણ મુજબ આના જેવો બીજો એક મોટો જોક નથી. બરાબર, કારણ કે જુઓ અહીંયા તમે, મેં અહીં હેડિંગ માર્યું છે ઉપરાષ્ટ્રપતિના કાર્યો અને શક્તિઓ. નીચે જ જુઓ તમે, બંધારણમાં કોઈ પણ કાર્ય સૂચવ્યું જ નથી. બરાબર, કોઈ પણ કાર્ય સૂચવ્યું નથી. ચલો અહીંયા બરાબર સમજો. રાષ્ટ્રપતિ ગેરહાજર છે તો એમની જગ્યાએ ઉપરાષ્ટ્રપતિ કાર્ય કરશે. બરાબર સમજો. પરંતુ ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો તેમની જગ્યાએ કોણ કામ કરશે?
બરાબર. આ હું તમને ટ્રિવિયા મતલબ ક્વેશ્ચન આપું છું, બરાબર. મને કોમેન્ટમાં જવાબ આપજો અને વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ કોમેન્ટ કરતા રહ્યો, જેની હિસાબે એક તાદાત્મ્ય જળવાતું રહે, કોમ્યુનિકેશન જળવાતું રહે. ચલો, કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે તેમને હિઝ સુપરફ્લુઅસ હાઇનેસ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિને મહામહિમ કહેવાય, ઇંગ્લિશમાં હિઝ હાઇનેસ કહેવાય. જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ કાર્ય કરતા હોય ત્યારે તેમને હિઝ સુપરફ્લુઅસ હાઇનેસ કહેવાય છે. અચ્છા, રાજ્યસભાના બેઠકોની અધ્યક્ષતા કરે છે અને મત વિભાજનની પરિસ્થિતિમાં મતદાન કરાવે છે, બરાબર. જ્યારે જ્યારે વોટિંગની જરૂરિયાત પડે ત્યારે એ સભાપતિ તરીકે મતદાન કરાવે છે. અચ્છા, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સભ્ય રાજ્યસભાના સભ્ય ના હોવાને કારણે પ્રથમવાર મતદાન કરી શકતા નથી ઉપરાષ્ટ્રપતિ. જો ઉપરાષ્ટ્રપતિ છે એક્સ ઓફિસિયો સભાપતિ છે, બરાબર, ઉપરથી આવેલા છે, બરાબર, પેરાશૂટર્સ છે. રાજ્યસભાની વાત કરી તો, બરાબર, ચૂંટાઈને આવતા નથી, માટે પ્રથમવાર મતદાન કરી શકશે નહીં. પરંતુ સરખા મતની પરિસ્થિતિમાં કાસ્ટિંગ વોટ એટલે નિર્ણાયક મત આપી શકશે. જો બંને બાજુ લેફ્ટ એન્ડ રાઇટ 50-50% થાય તો એ કાસ્ટિંગ વોટ આપી અને 51-50 કરી અને કોઈ પણ નિર્ણય તરફ લઈ જશે, એને કાસ્ટિંગ વોટ કહેવાય. ચલો, કાર્યકારી રાષ્ટ્રપતિ હોય ત્યારે સભાપતિ તરીકે કાર્ય કરી શકે નહીં, એક સાથે બે ડ્યુટી નિભાવી શકશે નહીં. મતલબ જો કાર્યકારી રાષ્ટ્રપતિ હશે તો રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરી શકશે નહીં. ચલો, અને ક્યારેક કેન્દ્રીય યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ રાજ્યપાલ હોય, એવી જ રીતે તમામ કેન્દ્રીય યુનિવર્સિટીના કુલપતિ બાય ડિફોલ્ટ રાષ્ટ્રપતિ હોય, બરાબર. રાજ્યમાં રાજ્યપાલ હોય કુલપતિ, કેન્દ્રીય યુનિવર્સિટીમાં રાષ્ટ્રપતિ હોય કુલપતિ. પણ રાષ્ટ્રપતિ સૂચના આપે, આદેશ કરે તો ઉપરાષ્ટ્રપતિ ક્યારેક ક્યારેક કેન્દ્રીય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ કાર્ય કરશે, બરાબર. એ એમના સ્વવિવેકથી કાર્ય કરી શકશે નહીં ઉપરાષ્ટ્રપતિ. ચલો, નેક્સ્ટ જોઈએ, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની ચૂંટણી વિશેના ડખા. આર્ટિકલ 71, આ પણ 2 થી 3 વખત પૂછાઈ ગયેલું છે 2017 પછી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે કોઈ વિવાદ ઊભો થાય તો તેની તપાસ કરી ચુકાદો સુપ્રીમ કોર્ટ આપશે, જે અંતિમ ગણાશે. અંતિમ શબ્દનું મહત્વ બંધારણમાં ખૂબ હોય વિદ્યાર્થી મિત્રો, મતલબ એના પછી ક્યાંય ચેલેન્જ કરી શકાશે નહીં, પડકારી શકાશે નહીં, એમ કહેવા માગે છે. ચલો, હવે આપણે હોદ્દો બદલાવી છીએ, પ્રધાનમંત્રી, બરાબર. પ્રેક્ટિકલી જોઈએ તો ખુદ ગબ્બર, પ્રેક્ટિકલ ગબ્બર કહીએ તો પ્રધાનમંત્રી અને ખાલી ગબ્બર કહીએ તો રાષ્ટ્રપતિ. ચલો, હવે આપણે જોઈએ પ્રધાનમંત્રી. તો એના આપણે જુદી જુદી વિગત વન લાઇનર જોઈ છે. રાષ્ટ્રપતિ માત્ર ના જ પ્રમુખ છે, જ્યારે વડાપ્રધાન જે છે એ વાસ્તવિક, કારોબારી અને સરકારના વડા છે. 3 વિશેષણ છે, વાસ્તવિક, કારોબારી અને સરકારના વડા છે, જેને ડી ફેક્ટો એટલે કે હકીકતના વડા કહેવાય, બરાબર. જે ખરેખર કાર્ય કરે છે અને જેની પર જવાબદારી ઢોળી શકાય તેવા વડા, કારોબારીના વડા, સરકારના વડા અને વાસ્તવિક વડા એ વડાપ્રધાન છે. રાષ્ટ્રપતિના નામે કામ થાય છે પણ કામ કરનાર વ્યક્તિ એ વડાપ્રધાન છે. રાષ્ટ્રપતિ રાજ્યના વડા છે, બરાબર. રાષ્ટ્રપતિની તમામ સત્તાઓનો ઉપયોગ વાસ્તવિક રીતે વડાપ્રધાન કરે છે, બરાબર. સમજો, બંધારણ જે છે એને તમામ કારોબારી સત્તા નિહિત કરેલી છે, મતલબ રાષ્ટ્રપતિના પદમાં સમાવેલી છે બંધારણે, બરાબર. અચ્છા, સત્તા તો છે, અચ્છા, પણ કાર્યકારી સત્તા કોની પાસે છે? તો કે કાર્યકારી સત્તા વડાપ્રધાન પાસે છે, બરાબર. સમજો, જેને કારોબારી કહીએ આપણે. તો બંધારણે દેશને ચલાવવાની જવાબદારી કોને સોંપી? રાષ્ટ્રપતિને. પણ રાષ્ટ્રપતિ શું સંભાળી શકશે? તો કે ના, કારણ કે રાષ્ટ્રપતિ પરોક્ષ રીતે ચૂંટાઈને આવે છે અને ભારતમાં લોકશાહી છે. તો લોકશાહી મુજબ લોકસભામાં ચૂંટાઈને કોણ આવે છે સરકાર બનાવવા માટે? તો કે વડાપ્રધાન આવે છે. વડાપ્રધાન પ્રત્યક્ષ રીતે ચૂંટાય છે અને માટે વડાપ્રધાન પાસે કારોબારી, કાર્યભારીની સત્તા હોય છે, બરાબર. સમજો, જો પરોક્ષ રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિને જો રાષ્ટ્રનું સુકાન સોંપવામાં આવે,
કાર્ય કરવાની જવાબદારી સોંપવામાં આવે તો આપણી જે બંધારણીય સ્થિતિ જે છે, પદ્ધતિ જે છે એ જ બદલાઈ જાય. અને વારંવાર કહું છું તો આપણે અમેરિકા થઈ જાય બંધારણની દ્રષ્ટિએ. ચલો, ડૉક્ટર આંબેડકરજીએ ભારતના વડાપ્રધાનની તુલના અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે કરી છે. આવું પૂછાતું જ્યારે પગાર ઓછો હતો ત્યારે, બરાબર. હવે જેવો પગાર એવો પ્રશ્ન. લોર્ડ મોર્લેએ વડાપ્રધાનને સમાનની વચ્ચે પ્રથમ, ફર્સ્ટ અમોંગ ઇક્વલ્સ એવું કીધેલું છે. તો કે બધા મંત્રી સમાન છે, પણ એમાં પ્રથમ કોણ? તો કે પ્રધાનમંત્રી. તો શું કીધેલું છે? લોર્ડ મોર્લે સમાનની વચ્ચે પ્રથમ એવું એક બિરુદ આપેલું છે. અને કેબિનેટ રૂપી ચાપ, ચાપ એટલે કર્વ, ચાપના મુખ્ય પ્રસ્તર કયા છે? તો આ બધા જે કોટેશન છે એ પણ એક યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે અથવા વિકલ્પ તરીકે પણ આવી શકે. ચલો નેક્સ્ટ. સર વિલિયમ હરકોટે તારાઓની વચ્ચે ચંદ્રમા કયા છે? બરાબર, વડાપ્રધાનને તારાઓની વચ્ચે ચંદ્રમા કયા છે? વિલિયમ હરકોટે. સર આઇવર જેનિંગ્સે સૂર્ય સમાન જેની ચારેય બાજુ ગ્રહો પરિભ્રમણ કરે છે તેવું કહ્યું છે. બરાબર, તો આ હતા વડાપ્રધાન વિશેના કોટેશન. ચલો હવે જોઈએ વડાપ્રધાનની નિમણૂક. હવે મેઇન બંધારણ ઉપર આવી તો કે આર્ટિકલ 75 આર્ટિકલ 75 મુજબ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરે છે અને તેમની સલાહ મુજબ અન્ય મંત્રીઓની પણ નિમણૂક કરે છે. બંને 75 મુજબ જ થશે. તો મેં તમને કેન્દ્રીય કારોબારીની અંદર અવારનવાર કીધેલું છે કે 52 રાષ્ટ્રપતિ, 63 ઉપરાષ્ટ્રપતિ, 74 મંત્રી પરિષદ, 75 એટલે વડાપ્રધાન, 75 મુજબ પાછા મંત્રી પરિષદની નિમણૂક કરે. બરાબર, પછી 76 એટલે એટર્ની જનરલ. તો આ બધી શું છે? બંધારણની પ્રાથમિક જરૂરિયાતવાળા બધા આર્ટિકલ છે. મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી મંત્રી પદ પર રહે. તો જ્યારે આ શબ્દ આપ સાંભળો રાષ્ટ્રપતિની મરજી, તો બરાબર સમજો રાષ્ટ્રપતિની મરજી કાંઈ છે જ નહીં. બરાબર સમજો, મરજી છે એ પ્રધાનમંત્રીને, મોઢું ખાલી રાષ્ટ્રપતિનું. બરાબર, આમાં ડ્યુઅલ રોલ છે. નામ ખાલી રાષ્ટ્રપતિનું છે, બાકી મરજી જે છે એકચ્યુઅલી આમાં ભલામણ કોણ કરશે? પ્રધાનમંત્રી જ ભલામણ કરશે. મંત્રી પરિષદ સામૂહિક રૂપે લોકસભાને જવાબદાર છે અને વ્યક્તિગત રીતે મંત્રી જે છે એ રાષ્ટ્રપતિને જવાબદાર છે. આ પણ આવશે આગળ. ચલો નેક્સ્ટ જોઈએ તો કે વડાપ્રધાન તરીકે હમ કોને ખવડાવે? કે ખા હમ. રાષ્ટ્રપતિ મોટે ભાગે સ્પષ્ટ બહુમતી ધરાવતા પક્ષના, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સંસદીય દળના નેતાને વડાપ્રધાન તરીકે નિમણૂક આપે છે. જો વિદ્યાર્થી મિત્રો, હું વિડીયોમાં અવારનવાર કહું છું તમને, તો તમને એમ લાગે કે સાહેબ આવા બધા વિડીયો કેદી રજૂ કરશે. પણ આ સંસદીય દળનો જે નેતા છે એ પોતે પણ એક ટોપિક છે સેપરેટ. બરાબર, એને લીડર ઓફ પાર્લામેન્ટ હાઉસ એવું કહી શકાય, સંસદીય દળના નેતાને. તો એના વિશે જ્યારે શક્ય બનશે ત્યારે હું તમને જલ્દીમાં જલ્દી એના વિશે એક વિડીયો બનાવીને મૂકીશ, જેની સામે તમને ખબર પડે કે ભારતમાં ખરેખર વડાપ્રધાનની પસંદગી કેવી રીતે થાય છે, કે નિમણૂક કેવી રીતે થાય. તો તમારે એટલું એક યાદ રાખવાનું કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનને શપથ નથી લેવડાવતા. રાષ્ટ્રપતિ જે વ્યક્તિને વડાપ્રધાનના શપથ લેવડાવે છે તે સંસદીય દળનો નેતા હોય છે. અને કયા સંસદીય દળનો નેતા? જેની પાસે બહુમતી છે તેવા ધરાવતા પક્ષ કે પક્ષના સમૂહને. બરાબર સમજો. ચલો, જો લોકસભામાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન હોય, ખીચડી સરકાર જેને કહેવાય અત્યારે હાલમાં છે તેમ, મુખ્ય પક્ષ પાસે 240 છે અને બાકીના બધા ભેગા કર્યા, બોલાય. રાષ્ટ્રપતિ સ્વવિવેકથી સૌથી મોટા પક્ષ કે બધા જ પક્ષના સર્વમાન્ય નેતાને વડાપ્રધાન તરીકે નિમણૂક આપે છે. અહીંયા સર્વમાન્ય નેતાનો મતલબ આ થાય સંસદીય દળના નેતા. જો રાજ્યો હોય તો વિધાનમંડળના નેતા પસંદ કરવા પડે. બરાબર, આ એક સેપરેટ ટોપિક છે જેના વિશે હું ડીપમાં ડિસ્કસ કરીશ. આજા અને 1 મહિનામાં લોકસભામાં વિશ્વાસનો મત મેળવવાનું કહેવામાં આવે છે. અને આ જે પ્રવિધિ જે છે એ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ છે. તો બરાબર સમજો, પહેલાં શપથ લેવડાવશે અને પછી બહુમતીનું પરીક્ષણ. જો સ્પષ્ટ બહુમતી હોય તો વિશ્વાસના મતની જરૂર નથી, પરંતુ જો સ્પષ્ટ બહુમતી ન હોય તો પણ
પહેલાં શપથ લેવડાવવામાં આવશે અને પછી 1 મહિનામાં વિશ્વાસનો મત મેળવવાનું કહેવામાં આવશે તે જે તે પક્ષ કે પક્ષ સમૂહને. ચલો, વડાપ્રધાનના મૃત્યુ સમયે સ્વવિવેકથી રાષ્ટ્રપતિ નવા વડાપ્રધાનની નિમણૂક કરે છે. તો આ એમના એક ડિસ્ક્રિશન પાવર જે સ્વવિવેકની શક્તિ છે એમાંની એક આ શક્તિ છે કે વડાપ્રધાનના મૃત્યુ સમયે સ્વવિવેકથી નવા, બરાબર. પણ ત્યાં પણ આ પ્રોસેસ તો લાગુ પડશે જ, તે સંસદીય દળના નેતા વાળી પ્રોસેસ તો લાગુ પડશે જ તે. ચલો, હજી પ્રધાનમંત્રીનું ચેપ્ટર જ ચાલુ છે. જો કોઈ વ્યક્તિની વડાપ્રધાન તરીકે નિમણૂક થઈ હોય ત્યારે તે 2માંથી 1 પણ ગૃહ એટલે લોકસભા કે રાજ્યસભાના ગૃહનો સભ્ય ન હોય તો 6 મહિનામાં, કેટલા, 6 મહિનામાં કોઈ એક ગૃહનું સભ્યપદ મેળવવું પડશે, બરાબર. અચ્છા, આવું થયેલું છે? તો કે હા, સાલ 2004માં મનમોહનસિંહજી જે વડાપ્રધાન બનેલા તે એક પણ ગૃહના સભ્ય હતા નહીં. પહેલાં શપથ લીધી, પછી બહુમતી સાબિત કરી અને પછી આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાઈને આવેલા. મતલબ આ શરતનું પાલન કરવું પડે. ચલો, શપથ, બરાબર. રાષ્ટ્રપતિ વડાપ્રધાન સહિત તમામ મંત્રીને અનુસૂચિ 3 મુજબ પદ અને ગોપનીયતાની અલગ અલગ શપથ લેવડાવે છે, બરાબર. સમજો, પદ અને ગોપનીયતા, ડેઝિગ્નેશન એન્ડ સિક્રેસી બંનેની અલગ ઓથ લેવડાવશે. પછી કાર્યકાળ, રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી, બરાબર. સમજો, રાષ્ટ્રપતિની મરજી ક્યાં સુધી હાલશે? તો કે લોકસભામાં બહુમત હશે ત્યાં સુધી. અર્થાત બહુમત ના હોય તો રાષ્ટ્રપતિ બરખાસ્ત પણ કરી શકે છે. મતલબ મંત્રી પરિષદને બરખાસ્ત કરી શકે, સરકારને હટાવી દે, બહુમત ન હોય તો, બરાબર. આપણે 543 બેઠક પર ચૂંટણી થાય છે, 273 એ આપણી ફર્સ્ટ પાસ ધ પોસ્ટ સિદ્ધાંત મુજબ બહુમતી છે. એટલે 273માંથી 1 સીટ ઓછી થાય, 272 થાય એટલે બહુમતી જતી રહે, બરાબર. ચલો, હજી પ્રધાનમંત્રીને કાર્યો અને શક્તિઓ. વિડીયો લાંબો બનશે વિદ્યાર્થી મિત્રો. ધન, ધીરજ અને ધક્કો અને ધ્યાન 4 વસ્તુ જોશે તો સફળતા મળશે. અચ્છા, વડાપ્રધાનના કાર્યો અને શક્તિઓ. મંત્રીઓની નિમણૂક અંગે રાષ્ટ્રપતિને ભલામણ કરે છે. રાષ્ટ્રપતિ જે કાંઈ પણ હોય કરતા હોય એની પાછળ વડાપ્રધાનની ભલામણ હોય. મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી કરે છે. કયા વ્યક્તિને કયું મંત્રાલય આપવું, બરાબર, એ વડાપ્રધાન નક્કી કરે. વડાપ્રધાન રાજીનામું આપે કે મૃત્યુ પામે તો સમગ્ર મંત્રી પરિષદ પણ રાજીનામું આપી દે છે, બરાબર. કારણ કે જો ચેસના ખેલમાં રાજા જે છે, કિંગ, બરાબર, એ કિંગને જ નિપટાવી લેવામાં આવે તો બાકી કોઈ ખેલ બાકી રહેતો નથી. એવી જ રીતે અહીંયા વડાપ્રધાનનું મૃત્યુ થાય કે રાજીનામું આપે તો સમગ્ર મંત્રી પરિષદ પણ રાજીનામું આપી દે. તે મંત્રીને રાજીનામું આપવા કહી શકે છે. વડાપ્રધાન એમ કહી શકે કે નાવ યુ જસ્ટ રિઝાઇન ફ્રોમ ધીસ પોસ્ટ, અથવા રાષ્ટ્રપતિને તેને બરખાસ્ત કરવા કહે છે, બરાબર. જો સીધી પ્રત્યક્ષ સૂચનાથી ન માને તો રાષ્ટ્રપતિને ભલામણ કરે અને વ્યક્તિગત રીતે મંત્રી રાષ્ટ્રપતિને જ જવાબદાર છે એટલે રાષ્ટ્રપતિનું કીધું કરવું પડે. ચલો, મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરે છે. અચ્છા વિદ્યાર્થી મિત્રો, એ મંત્રી પરિષદના વડા જ છે, બરાબર. એટલે એ અધ્યક્ષતા બાય ડિફોલ્ટ એ જ કરશે, વડાપ્રધાન. અચ્છા, મંત્રી પરિષદના તમામ નિર્ણયની જાણ રાષ્ટ્રપતિને કરવી જરૂરી છે, બરાબર. સમજો, આ પહેલાં પણ રાષ્ટ્રપતિના ચેપ્ટરમાં મેં તમને કીધેલું છે. ચલો, હજી પ્રધાનમંત્રી જ છે ચેપ્ટર. નોંધ, રાષ્ટ્રપતિ જે નિમણૂક કરે તેની ભલામણ પ્રધાનમંત્રી કરે છે, બરાબર. તો આ 2 in 1 એક સમજો, ધ્યાન રાખજો. જેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે તેની ભલામણ વડાપ્રધાને કરેલી જ હોય. અચ્છા, પછી આવે છે સિવિલિયન એવોર્ડ. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે એવોર્ડની ભલામણ વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિને કરવામાં આવે છે, બરાબર. પછી ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને આ વખતે હું એમ કહેવું કે પૂછાશે, હું એમ કહું કે આ પૂછાશે તો પણ અતિશોક્તિ નથી. અચ્છા, વડાપ્રધાન નીચે મુજબના પંચ પરિષદ કે આયોગના હોદ્દાની રૂએ, મતલબ એક્સ ઓફિસિયો લખેલું છે, એક્સ ઓફિસિયો અધ્યક્ષ હોય છે,
બાય ડિફોલ્ટ વડાપ્રધાન બને એટલે આ 6ના અધ્યક્ષ આપોઆપ બની જાય. તો તમને આ વખતે જે પૂછાશે હું તમને કહી દઉં કે અત્યારે બરાબર સમજો 2021માં વસ્તી ગણતરી નથી થઈ, માટે વસ્તી ગણતરી પંચની રચના થઈ રહી છે અને વડાપ્રધાને 2026માં આયોજન કરી લીધેલું છે. બરાબર, આ સમાચારના આધારે હું કહું છું. તો હવે તમને જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તો જો નીતિ આયોગના તો અધ્યક્ષ છે જ, પણ તમારા માટે મોસ્ટ આઈએમપી આ બીજું રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. આ આઈએમપી છે ફોર્થકમિંગ એક્ઝામ માટે. રાષ્ટ્રીય જલ સંસાધન પરિષદના અધ્યક્ષ પણ હોદ્દાની રૂએ વડાપ્રધાન. પછી આવશે રાષ્ટ્રીય વિકાસ પરિષદ, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ એનડીસી, રાષ્ટ્રીય એકતા પરિષદ, નેશનલ ઇન્ટિગ્રેશન કાઉન્સિલ અને ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ 263 આંતરરાજ્ય પરિષદ. આ 6 યાદ રાખી લેજો. એમાં હું તમને કહું છું રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચ મોસ્ટ આઈએમપી આ વખતે. ચલો, પ્રધાનમંત્રી હજી આ ચેપ્ટર ચાલુ રહેશે. અચ્છા, કેન્દ્ર સરકારના મુખ્ય પ્રવક્તા છે. તો મુખ્ય પ્રવક્તા જે છે આ લાઈન છે સાદી સીધી રીતના પણ એક યાદ રહેશે, પણ આનો પ્રભાવ સમજાવું. પ્રધાનમંત્રી જ્યારે જે કોઈ પણ જગ્યાએ જે કાંઈ પણ બોલશે તે આધિકારિક ગણાશે. બરાબર સમજો, એ કેન્દ્ર સરકારના મુખ્ય પ્રવક્તા છે. તે ત્રણેય સેનાના રાજકીય વડા છે. ત્રણેય સેનાના બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે, જ્યારે રાજકીય વડા છે એ વડાપ્રધાન છે. અચ્છા, તે રાષ્ટ્રપતિને સંસદ બોલાવવા એઝ પર આર્ટિકલ 85 સત્રનું અવસાન કરવા અને લોકસભાનું વિસર્જન કરવા સલાહ આપે છે. આર્ટિકલ 85 મુજબ જે રાષ્ટ્રપતિ કાર્ય કરે છે. બરાબર, લોકસભાનું સત્ર બોલાવવું, સત્રનું અવસાન કરવું અને વિસર્જન કરવું લોકસભાનું, એની સલાહ કોણ આપે છે? તો કે વડાપ્રધાન આપે. ભારતના બંધારણમાં નાયબ વડાપ્રધાન હોદ્દાનો ઉલ્લેખ નથી. તે બંધારણીય નહીં પણ રાજકીય હોદ્દો છે. આ પણ પૂછાઈ ગયેલું છે એક વખત કે નીચેનામાંથી કયા કયા હોદ્દાઓ બંધારણમાં ઉલ્લેખ નથી. તો નાયબ મુખ્યમંત્રી નથી, નાયબ વડાપ્રધાન પણ નથી. એ ખાસ એક યાદ રાખજો, એવો કોઈ હોદ્દો છે નહીં. ચલો, હવે આવે છે ઉપરાષ્ટ્રપતિ જોયું, પછી પ્રધાનમંત્રી જોયું. હવે ત્રીજો ટોપિક છે આજનો મંત્રી પરિષદ. તો ભારતમાં બરાબર સમજો પરિષદ શબ્દ જ માન્ય છે, મંડળ શબ્દ માન્ય નથી. પણ તેમ છતાં અસંખ્ય વખત મેં કહી દીધેલું છે કે મંત્રીમંડળ શબ્દ વ્યવસ્થાને આધીન સામેલ કરવામાં આવ્યો છે અને એકવાર વાપરવામાં આવ્યો છે આર્ટિકલ 352માં 352 રાષ્ટ્રીય કટોકટીમાં. અચ્છા, તો મંત્રીઓના પ્રકાર કેટલા? તો કે પહેલો આવશે કેબિનેટ મંત્રી, બીજા આવશે રાજ્યમંત્રી અને ત્રીજા આવશે ઉપમંત્રી. બરાબર, રાજ્યમંત્રીના 2 ભાગ પડશે. બરાબર, રાજ્યમંત્રીના 2 ભાગ પડશે, સ્વતંત્ર રાજ્યમંત્રી અને સહાયક રાજ્યમંત્રી. બરાબર, તો આમ જોવા જઈએ તો કુલ કેટલા થયા? 1 2 3 4 થયા. પણ મુખ્ય પ્રકાર કેટલા છે મંત્રીના? તો કે 3. યાદ રાખજો. બરાબર. અચ્છા, કેબિનેટ મંત્રી કોને કહેવાય? તો કેબિનેટ મંત્રી જે પોતાના મંત્રાલય પૂરતા સ્વતંત્ર નીતિ બનાવી શકે. સે ફોર એક્ઝામ્પલ, માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીજી જે છે એ પોતાના ટાર્ગેટ સેટ કરીને રાખી શકશે કે મારા આટલા કિલોમીટર લાંબા હાઈવે બનાવવા છે, આટલા પુલ બનાવવા છે, એટસેટ્રા એટસેટ્રા. બરાબર, અને પોતાની સ્વતંત્ર રીતે નીતિ નિર્ધારણ કરી શકશે કેબિનેટ મંત્રી. સૌથી પાવરફુલ મંત્રાલય જે છે, જે મંત્રી છે એ કેબિનેટ મંત્રી છે. બરાબર, આ સિસ્ટમ આપણે ક્યાંથી લઈ આવ્યા છીએ? આપણે આ સિસ્ટમ ઇંગ્લેન્ડથી લઈ આવ્યા છીએ, કેબિનેટ સિસ્ટમ આ ક્યાં. અચ્છા, પછી આવશે રાજ્યમંત્રી. રાજ્યમંત્રીમાં 2 છે, સ્વતંત્ર રાજ્યમંત્રી અને ઇન્ડિપેન્ડન્ટ પોર્ટફોલિયો કહેવાય, સ્વતંત્ર પ્રભાર પણ કહેવાય. પોતાના વિભાગ પૂરતી નીતિ નિર્ધારણ કરી શકશે. અચ્છા, એ કોના પાસેથી ભાગ પડાવશે? તો કે કેન્દ્રીય આ કેબિનેટ મંત્રી છે એની પાસે. સે ફોર એક્ઝામ્પલ, આંકડાકીય એક્ઝામ્પલ આપો કે કેબિનેટ મંત્રી પાસે 100 કામ છે, કુલ 100 કામ. એમાંથી 20 કામ જે છે સ્વતંત્ર રીતે આ સ્વતંત્ર રાજ્યમંત્રીને સોંપેલા હોય, તો આ 20 કામ પૂરતો હવાલો એની પાસે. પણ એ જવાબદાર કોને? કેબિનેટ મંત્રી. આ કાંઈ પણ કરશે જવાબદારી કોની આવશે? કેબિનેટ મંત્રીની. આ ધ્યાન રાખજો. પછી આવશે રાજ્યમંત્રીમાં બીજા સહાયક રાજ્યમંત્રી.
નામ ઉપરથી જ ખબર પડી જાય તે કેબિનેટ મંત્રીને સહાય કરશે. આ કોને સહાય કરશે? કેબિનેટ મંત્રીને, જે તે મંત્રાલયના કેબિનેટ મંત્રીને સહાય કરશે. અને ત્રીજા એવા ઉપમંત્રી. તો વિદ્યાર્થી મિત્રો, લગ્ન પ્રસંગ હોય તો ત્યારે અમુક જણા કામમાં તો ન આવે, પણ આપણે એને વધારે સાચવવા પડતા હોય, બરાબર, સંબંધ કે સગાને કારણે. તો એવો જ આજે જ્યારે ખીચડી સરકાર હોય, બરાબર, કારણ કે મંત્રી કેટલા બની શકશે મેક્સિમમ? તો કે 82, લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધુ નહીં. અચ્છા, બધાને મંત્રી બનાવી ન શકાય, બરાબર, પણ કેટલાકને સાચવવા માટે ધરાહાર મંત્રી બનાવવા પડતા હોય, એને ઉપમંત્રી કહેવાય. આ ઉદ્ઘાટન મંત્રી પણ કહેવાય આને, કારણ કે ખિસ્સામાં કાતર, રીબીન ને મીણબત્તી ને, બરાબર, એ બધા લઈને હાલતા હોય. ઉપમંત્રી જે છે એ કેબિનેટ મંત્રી અને રાજ્યમંત્રીને સહાય કરશે, બરાબર. એ આ બંનેને સહાય કરશે. કોને? તો કે રાજ્યમંત્રીને અને કેબિનેટ મંત્રી બંનેને સહાય કરશે. કોણ? તો કે આ ઉપમંત્રી, બરાબર. દેખીતી રીતે એમની પાસે પોતાનું કોઈ સ્વતંત્ર કામ હોતું નથી. તો આ હતું મંત્રી પરિષદ. હવે આપણે તફાવત જોશું વિદ્યાર્થી મિત્રો કે મંત્રી પરિષદ અને મંત્રીમંડળમાં ફરક શું. ઘણા બધા લોકોને ખબર નથી હોતી, મૂંઝાતા હોય છે કે હાલો આ બે જીવડા ગયા છે, બરાબર. તો અહીંયા હું સ્પષ્ટ કરી દઉં. જો, મંત્રીમંડળને કેબિનેટ કહેવામાં આવે છે અને મંત્રી પરિષદ જે છે એને કાઉન્સિલ કહેવામાં આવે. COUNCIL, કાઉન્સિલ. અચ્છા, સામાન્ય રીતે આમાં એવો કોઈ આંકડો ફિક્સ હોતો નથી, પણ સમજાવવાની દ્રષ્ટિએ લીધેલો છે આંકડો. 18 થી 22 જેટલા કેબિનેટ મંત્રી હોય છે, જ્યારે સામાન્ય રીતે આમાં 55 થી 60 જેટલા મંત્રીઓ હોય છે. મેક્સિમમ જે ઇન્ટેક કેપેસિટી 82ની છે, પ્રધાનમંત્રી સહિત. અચ્છા, મંત્રીમંડળમાં માત્ર કેબિનેટ મંત્રીઓ જ સામેલ હોય છે, ઓનલી, એટલે જ એને કેબિનેટ કહેવામાં આવે. અચ્છા, જ્યારે મંત્રી પરિષદમાં ત્રણેય કક્ષાના મંત્રીઓ સામેલ હોય છે, કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને ઉપમંત્રી. હમણાં જ મેં સમજાવ્યું. અચ્છા, મૂળ બંધારણમાં મંત્રીમંડળનો ઉલ્લેખ નથી, પરંતુ આર્ટિકલ 352માં મંત્રીમંડળ શબ્દ 1978માં 44માં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો છે, બરાબર. મૂળ બંધારણમાં આનો ઉલ્લેખ જ નહોતો મંત્રીમંડળ શબ્દનો. અચ્છા, પછી આ બાજુ સમજાવી દઉં. મંત્રીમંડળ એક સંસ્થા છે જે દર અઠવાડિયામાં એક બેઠક બોલાવે છે, બરાબર. આ ખૂબ એક્ટિવ, જેને કહેવાય ને કે ભારતનું ચલાવવાનું મેઇન એન્જિન જે કહેવાય એ મંત્રીમંડળ કહેવાય, મેઇન એન્જિન. અને એસેસરીઝ કહી કે સ્પેર પાર્ટ કહી તો આ કહેવાય. અચ્છા, તો મંત્રી પરિષદને કાગળ ઉપર જ શક્તિઓ પ્રાપ્ત હોય છે, બરાબર. આ બંધારણીય સંસ્થા છે. પાછી ધ્યાન રાખજો, આર્ટિકલ 74 અને 75માં આનો ઉલ્લેખ છે, માટે આ બંધારણીય સંસ્થા છે મંત્રી પરિષદ. અને તે કોઈ દિવસ એક સાથે બેસીને કોઈ દિવસ બેઠક કરતી નથી. તો આ જ એક પ્રાથમિક ડિફરન્સ છે, બરાબર, સમજજો મંત્રીમંડળ અને મંત્રી પરિષદ વિશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીં સુધી વિડીયો જોતા હોય તો તમે તમારી ઉપર જ ઉપકાર કરો છો, એમ સમજી લેજો. ચલો, હવે આવે છે આર્ટિકલ 74માં, બરાબર. આર્ટિકલ 74 મુજબ રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રી પરિષદની જોગવાઈ છે, જેના અધ્યક્ષ મંત્રી પરિષદના અધ્યક્ષ બાય ડિફોલ્ટ વડાપ્રધાન હોય, બરાબર. અચ્છા, રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ અનુસાર કાર્ય કરશે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાષ્ટ્રપતિ પોતાનો સ્વવિવેકથી 98% કામ કરતા જ નથી. રાષ્ટ્રપતિ કોની સલાહથી? તો કે મંત્રી પરિષદ. મંત્રી પરિષદમાં કોણ મુખ્ય? તો કે વડાપ્રધાન. વડાપ્રધાન સિવાયના કોણ? તો કે મંત્રીમંડળ, કેબિનેટ મિનિસ્ટર. તો રાષ્ટ્રપતિ આની સલાહથી કામ કરે છે અને માટે જ તે લોકસભાનું વિસર્જન થશે 5મા વર્ષે, પરંતુ મંત્રી પરિષદનું વિસર્જન નહીં થાય. મંત્રી પરિષદ નવી લોકસભાના પ્રથમ બેઠકના પ્રથમ દિવસ સુધી કાર્યરત રહેશે. શું કામ? કારણ કે રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ લીધા વિના કાર્ય કરી શકે નહીં, માટે લોકસભાનું વિસર્જન થશે, મંત્રી પરિષદનું નહીં થાય. રાષ્ટ્રપતિ મંત્રી પરિષદને માત્ર એક જ વાર ફેર વિચારણા માટે કહી શકે છે, કારણ કે આ પણ મેં સમજાવી દીધેલું છે તમને કયા નિલંબનકારી વેટોની અંદર, કે મંત્રી પરિષદ અથવા લોકસભાને એક જ વાર ફેર વિચારણા માટે કહી શકે, બીજી વાર કહી શકે નહીં. બીજી વાર કહેવાની જો સત્તા હોય તો પ્રમુખગત લોકશાહી, પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી અમેરિકા જેવી થઈ જાય.
પરંતુ મંત્રી પરિષદ દ્વારા ફેરવિચારણા પછી સલાહનો અમલ કરવા રાષ્ટ્રપતિ બંધાયેલા છે. કોઈ પણ ખરડા માટે એક વાત કહી શકશે કે ભાઈ તમે આ ફેરફાર કરો, ન કરે અથવા કરે પણ ખરા, રાષ્ટ્રપતિ બીજી વખત પુનઃવિચારણા માટે મોકલી શકશે નહીં. એ ખરડો કે બિલ જે કોઈ પણ કહે. ચલો, મંત્રીઓ રાષ્ટ્રપતિને જે સલાહ આપે છે તેને કોર્ટમાં પડકારી શકાય નહીં. ધીસ ઇઝ ઓલ્સો વેરી આઈએમપી. અચ્છા, મંત્રી પરિષદના સભ્ય મંત્રી તરીકે જે સલાહ રાષ્ટ્રપતિને આપે લેખિતમાં કે મૌખિકમાં, બરાબર, એ ખૂબ સંવેદનશીલ સૂચનાઓ હોય, આદેશ હોય, બરાબર, અને એ વસ્તુને લઈને તમે કોઈ પણ મંત્રીને જવાબદાર ઠેરવી અને કોર્ટમાં એ બાબતને પડકારી શકાશે નહીં. બરાબર, સમજો. બરાબર, તો ગોપનીયતા જળવાતી નથી. ચલો નેક્સ્ટ, મંત્રી પરિષદ જ ચાલુ છે હજી. આર્ટિકલ 75 મુજબ વડાપ્રધાન સહિત મંત્રી પરિષદની કુલ સંખ્યા લોકસભાની કુલ સંખ્યાના 15%થી વધુ નહીં. લોકસભાની કુલ સંખ્યા 550 ગુણ્યા 15%, બરાબર, 500ના 15% તો કે 75, 50ના 15% તો કે 7.5, એટલે 82.5 આવે. પણ મંત્રી અડધો ન હોય એટલે મેક્સિમમ સ્ટ્રેન્થ કેટલી રહેશે? 82. બરાબર, મંત્રી પરિષદની મેક્સિમમ સ્ટ્રેન્થ કેટલી રહેશે? 82 રાઉન્ડ ફિગરમાં. હાલમાં લોકસભાની મહત્તમ સંખ્યા 550ના 15% બરાબર 82. જો સાંસદ પક્ષપલટા માટે દોષિત તો મંત્રી પદ ગુમાવશે. બરાબર, સમજો. જે મંત્રી હોય એ સંસદ તો હોય જ તે, પણ પક્ષપલટા માટે જો એ ગેરલાયક ઠરશે તો મંત્રી પદ પણ ગુમાવશે. એવું નહીં કે ખાલી સંસદ સભ્ય પદ ગુમાવે. મંત્રી પરિષદ સામૂહિક રૂપે લોકસભાને જવાબદાર છે. આઈ ઓલરેડી ટોલ્ડ યુ. મંત્રીઓના પગાર બીજી અનુસૂચિ મુજબ સંસદ નક્કી કરે. લોકસભાનું વિસર્જન થાય પણ મંત્રી પરિષદનું નહીં. આ પણ મેં તમને કીધું હમણાં, કારણ કે રાષ્ટ્રપતિએ મંત્રી પરિષદની સલાહ મુજબ જ કાર્ય કરવાનું હોય છે. તો લાસ્ટ ટાઈમ તમને વાત કરું, 2024ની ચૂંટણીમાં 15 ફેબ્રુઆરીના રોજ સંભવત ડેટ થોડીક આડીઅવળી હોય તો માફ કરજો, 15મી ફેબ્રુઆરીના રોજ લોકસભાનું વિસર્જન થઈ ગયું હતું અને નવી લોકસભા 18મી લોકસભાની પ્રથમ બેઠક રાઉન્ડ અબાઉટ 12 જૂન કે 13 જૂનના રોજ થઈ હતી. તો આ જે ગાળો છે 3-3.5 મહિનાનો, એ દરમિયાન મંત્રી પરિષદ કાર્યરત હોય છે અને મંત્રી પરિષદ, જૂની મંત્રી પરિષદ નવી મંત્રી પરિષદને બેટન સોંપીને જાય છે રિલે રેસની જેમ. એ અવકાશ ભારત માટે જરા પણ સારું ન કહેવાય, કારણ કે કોઈ મંત્રી જ કામ કરવાળો ન હોય એ દરમિયાન તો જબરજસ્ત વેક્યુમ ક્રિએટ થાય અને ગેરવ્યવસ્થાનું સર્જન થાય. ચલો, મંત્રી પરિષદ. એક મંત્રી જે સંસદના એક ગૃહનો સભ્ય છે તેને બીજા ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો, બોલવાનો અધિકાર છે, પરંતુ બીજા ગૃહમાં મત આપી શકશે નહીં. વિદ્યાર્થી મિત્રો, હું લોકસભામાં ચૂંટાયેલો સભ્ય હોય, સંસદ સભ્ય હું, બરાબર, સમજો. અહીંયા શું લખ્યું છે? મંત્રી. મને કોઈ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, તો દાખલા તરીકે હું કોઈ એક મંત્રી છું તો હું રાજ્યસભામાં જઈ હું હાજર રહી શકીશ, બોલી શકીશ, મારો મત જણાવી શકીશ, પણ હું મતદાન કરી શકીશ નહીં. મતનો મતલબ અહીંયા ઓપિનિયનની વાત કરું છું. હું ઓપિનિયન આપી શકીશ પણ મતદાન કરી શકીશ નહીં. બરાબર, સમજો. ચલો નેક્સ્ટ. જો લોકસભામાં મંત્રી પરિષદ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય તો રાજ્યસભામાં રહેલા મંત્રીઓએ રાજીનામું આપી દેવું પડે. એક તો પહેલાં સમજો કે સરકાર કઈ જગ્યાએ બને, તો કે સરકાર લોકસભામાં બને. પણ બરાબર સમજો, મંત્રીઓ કયા સભામાંથી બને, તો કે લોકસભામાંથી એ બને અને રાજ્યસભામાંથીના પણ બને, રાજ્યસભાના સભ્ય પણ બને. અવિશ્વાસનો પ્રસ્તાવ ક્યાં આવશે, તો કે લોકસભામાં આવશે. ક્યાં આવશે? લોકસભામાં. અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાં ભલે પસાર થાય પણ રાજ્યસભાના મંત્રીઓએ પણ રાજીનામું આપી દેવું પડશે. એ એમ ન કહે કે હા હું કામ, અમે તો રાજ્યસભાવાળા, અમે હું કામ રાજીનામું આપી. ના, તો કે અવિશ્વાસનો પ્રસ્તાવ સમગ્ર મંત્રી પરિષદ વિરુદ્ધ હોય છે, માટે ભલે એ લોકસભાના સભ્ય ન હોય, રાજ્યસભાના સભ્યએ પણ રાજીનામું આપવું પડશે. વિશ્વાસનો મત ગુમાવી દેનાર મંત્રી પરિષદની સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા નથી.
આંકડો 273થી નીચે ગયો, 270ની આસપાસ છે. પછી મંત્રી પરિષદ રાષ્ટ્રપતિને સલાહ આપવા જાય, રાષ્ટ્રપતિને ખબર હોય કે ગણતરી કેટલી છે. 270 વાળા પક્ષનું કે પક્ષના સમૂહનું માનવા બંધાયેલા નથી રાષ્ટ્રપતિ. બરાબર સમજો. એ મંત્રી પરિષદ જ નહીં રહે, રાષ્ટ્રપતિ બરખાસ્ત કરશે. જો કોઈ મંત્રી પરિષદના નિર્ણયથી સહમત ના હોય તો રાજીનામું આપવું પડે છે. આવું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરેલું છે હિન્દુ કોડ બિલના સંદર્ભમાં. જો કોઈ મંત્રી હોય, મંત્રી પરિષદના નિર્ણયની સહમત ન હોય, વિરુદ્ધ જવા માગતો હોય તો એને રાજીનામું આપવું પડે છે. ચલો, હવે આવે છે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, AGI. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા આર્ટિકલ 76માં ભારતમાં એટર્ની જનરલના પદની જોગવાઈ છે. આર્ટિકલ 88 મુજબ AGI બંને ગૃહમાં અને સંયુક્ત બેઠકમાં અને સમિતિ, સંસદની જુદી જુદી સમિતિ છે, આ ત્રણેય જગ્યાએ હાજર રહી શકશે, બોલી શકશે, પરંતુ મત આપી શકશે નહીં. કારણ કે હી ઇઝ નોટ એન ઇલેક્ટેડ ગાય, એને ચૂંટવામાં આવેલા નથી, એમની નિમણૂક થયેલી છે અને કોઈના સભ્ય હોતા નથી, LSRSના કે સમિતિના સભ્યો હોતા નથી. કારણ કે તેઓ તેમના સભ્યો હોતા નથી. આર્ટિકલ 105 કાઉન્ટ્સમાં 4, ખાલી 105 યાદ રાખશો તોય ચાલશે, મુજબ એમને વિશેષાધિકાર મળે છે. સંસદ સભ્ય જેટલા જ વિશેષાધિકાર મળે છે. અચ્છા, કેન્દ્રીય કારોબારીનો એકમાત્ર વ્યક્તિ જે નીમવામાં આવે છે, તો કેન્દ્રીય કારોબારી યાદ રાખો, રાષ્ટ્રપતિ ચૂંટાય, ઉપરાષ્ટ્રપતિ પરોક્ષ રીતે ચૂંટાય, રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય. બરાબર. અચ્છા, તો હવે આપણે જોઈએ, રાષ્ટ્રપતિ ચૂંટાય, ઉપરાષ્ટ્રપતિ ચૂંટાય, પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદ પર ચૂંટાઈને આવેલા હોય, પણ એટર્ની જનરલથી નીમવામાં આવે. વડાપ્રધાનની સલાહ મુજબ રાષ્ટ્રપતિ નીમે છે. અચ્છા, તે ભારતનો સર્વોચ્ચ કાનૂની અધિકારી, ફર્સ્ટ લીગલ ઓફિસર છે. તે ભારતની કોઈ પણ અદાલતમાં સુનાવણીનો અધિકાર ધરાવે છે. તો બરાબર સમજો, ભારતના બંધારણ મુજબ જેટલા કાર્ય તેટલા ચહેરા નક્કી કરીને રાખેલા છે, ફિક્સ. જેમ કે કારોબારી ચહેરો તો કે વડાપ્રધાન, કાયદાનો ચહેરો તો કે એટર્ની જનરલ. બરાબર. દરેક મંત્રી દરેક કાર્યના ચહેરા છે જે એના માટે જવાબદાર છે. એકાઉન્ટ માટે તો કે CAG જવાબદાર છે. બરાબર. તો આવી રીતે જુદા જુદા મંત્રી જે છે એ શું છે તો કે એ જે તે જવાબદારીનું પ્રતીક છે જે તે વિભાગના. અચ્છા, તો આ ફર્સ્ટ લીગલ ઓફિસર છે તે ભારતની. અચ્છા, ભારત વિરુદ્ધ જ્યારે કેસ થાય ત્યારે એટર્ની જનરલ જશે. બરાબર. અને ભારતે કેસ કરવો હોય છે WTOમાં કે કોઈ પણ જગ્યાએ, તો ત્યાં કોણ રજૂઆત કરશે તો કે એટર્ની જનરલ જ જશે ભારત વતી. તો ભારત સરકારનો એક કાનૂની ચહેરો છે. અચ્છા, અવારનવાર ગુજરાતની એક્ઝામમાં જે પૂછાયેલું છે, બરાબર, આર્ટિકલ 76 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા AGIની નિમણૂક, યોગ્યતા બહુ પૂછાઈ ગયેલી છે. યોગ્યતા ખાસ યાદ રાખજો, અહીંયા લખું છું ઇંગ્લિશમાં, KHAS, ખાસ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાની લાયકાત હોવી જોઈએ એમનામાં. તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે શું કરવું જોઈએ તો કે અર્થાત હાઈકોર્ટમાં 5 વર્ષ ન્યાયાધીશ તરીકે સેવા બજાવેલી હોવી જોઈએ, અથવા હાઈકોર્ટમાં 10 વર્ષ વકીલાતનો અનુભવ હોવો જોઈએ, અને લાસ્ટ રાષ્ટ્રપતિના મત અનુસાર કાયદા નિષ્ણાત હોવો જોઈએ. તો આટલી એની ક્વોલિફિકેશન છે. એક યાદ રાખજો, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનવાની લાયકાત અર્થાત હાઈકોર્ટમાં 5 વર્ષ જસ્ટિસ તરીકે અથવા હાઈકોર્ટમાં 10 વર્ષ વકીલાતનો અનુભવ પ્લસ રાષ્ટ્રપતિના મતે કાયદા નિષ્ણાત હોવો જોઈએ. અચ્છા, કાર્યકાળ, AGIનો કાર્યકાળ બંધારણમાં નિશ્ચિત નથી, એવો કોઈ ડિફાઇન જ નથી કરેલો. AGIને હટાવવા માટે પણ બંધારણમાં કોઈ જોગવાઈ નથી. બરાબર. શું કામ? કારણ કે ચૂંટાઈને આવતા નથી, એ નિમાઈને આવે છે. અચ્છા, રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી, બરાબર સમજો, મરજી શબ્દ ભલે લખ્યું હોય પણ મરજી હાલે વડાપ્રધાનની અને મોઢું હાલે રાષ્ટ્રપતિનું. રાષ્ટ્રપતિ તેમને હટાવી શકે. AGIની નિમણૂક સરકારની સલાહ મુજબ થાય છે. અર્થાત મંત્રી પરિષદ રાજીનામું આપે તો AGI પણ રાજીનામું આપી દે છે. કારણ કે જે સરકારે એમને નિમણૂક આપી હોય એ એમની અનુકૂળતા મુજબ આપી હોય. સરકાર બદલાઈ જાય, અનુકૂળતા કદાચ ન પણ રહે, પ્રતિકૂળતા વધી જાય, માટે મંત્રી પરિષદની સાથોસાથ AGI પણ રાજીનામું આપી દે.
ચલો નેક્સ્ટ, એજીઆઈના પગાર અને ભથ્થા. એજીઆઈના પગાર અને ભથ્થા બંધારણમાં ઉલ્લેખ નથી. રાષ્ટ્રપતિ મહેનતાણું નક્કી કરે છે. એજીઆઈના કાર્યો અને શક્તિઓ રાષ્ટ્રપતિ સોંપે તેવા કાયદાકીય બાબતમાં સરકારને સલાહ આપવી. બરાબર, રાષ્ટ્રપતિ સોંપે તે મુજબ. અચ્છા, રાષ્ટ્રપતિનો લીગલ રિપ્રેઝેન્ટેટિવ કાયદાકીય પ્રતિનિધિ કોણ છે? તો કે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. અચ્છા, સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવાની ફરજ છે એમની. આર્ટિકલ 143 મેં તમને સમજાવેલું છે. રાષ્ટ્રપતિ વતી સુપ્રીમ કોર્ટમાં પ્રતિનિધિત્વ કરે છે. આઈએમપી એટલે અંડરલાઈન કર્યું છે મેં. મર્યાદાઓ શું ન કરી શકે એટર્ની જનરલ? તો કે ભારત સરકાર વિરુદ્ધ કોઈ સલાહ આપી શકશે નહીં. બીજું, ભારત સરકારની રજા વિના કોઈ ગુનેગારને બચાવી શકશે નહીં. અને ત્રીજું, કોઈ અન્ય હોદ્દો ગ્રહણ કરી શકશે નહીં એટર્ની જનરલ. વિદ્યાર્થી મિત્રો, ખાતરીપૂર્વક કહું છું કે ભાઈ મારા વિડીયો નિયમિત જોયા હશે એના મેરિટમાં આવવાની ગેરંટી. ફરીવાર કહું છું, આવતીકાલે હું ટેસ્ટ રજૂ કરીશ. બરાબર, ભાગ 1 થી 10. જેને ન જોયા હોય જોઈ લેજો. જો વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. આપના મિત્રોને રેકમેન્ડ કરજો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.